આપણા પાટણ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી છે। ખાસ કરીને આ વિડીયો તમે પૂરો સાંભળી લેજો। ભાઈ, આ ખેડૂતના ઘણા બધા લોકોએ મેણા માર્યા હતા જ્યારે આ ભાઈ ખેતરની અંદર બોર કરાવતા હતા કે તમારા બોરની અંદરથી પાણી નહીં નીકળે, તમારે લાખો રૂપિયાનું નુકસાન ભોગવવું પડશે, તમે બોર ન કરાવશો। અને તમે ભાઈ વિચાર કરો કે ભગવાન માતાજીની એવી દયા રહી કે આજે જે આ ખેડૂત સાથે થયું એ જોતા જ ગામના લોકો પણ વિચારમાં પડી ગયા અને એક મોટો ચમત્કાર થઈ ગયો। હવે દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। એકવાર તમે આ વિડીયોમાં આગળ વધો એ પહેલા ભાઈ વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, એટલે ભાઈ બધા લોકોને આ વાતની જાણ થાય કે આપણે કોઈને આવા મેણા ના મારવા જોઈએ। આ ભાઈને ભાઈ ઘણા બધા લોકોએ મેણા માર્યા કે તમે બોર ન કરાવશો, તમારા ખેતરની અંદર પાણી નથી, પાણી નહીં નીકળે, શું લેવા તમે તમારા પૈસા પાણીમાં નાખો છો। પણ આ ભાઈએ જે પૈસા પાણીમાં નાખ્યા એ જ પાણી ક્યાંક ને ક્યાંક પૈસા લઈને બહાર નીકળ્યું એવું કહીએ તો પણ ચાલે। ભાઈ, આ ખેડૂતના ખેતરમાં આ ખેડૂત ભાઈએ બોર કરાવ્યો, રિસ્ક લીધું, બધા લોકોએ મેણા માર્યા હતા, છતાંય આ ભાઈએ ભગવાન માતાજીને આગળ કરીને પોતાના ખેતરની અંદર બોર કરાવ્યો। અને ભાઈ તમે વિચાર તો કરો, બોર કરાવતા જ આ બોરની અંદર નથી તો ક્યાંય મોટર મૂકી કે નથી પાઇપો મૂકી, છતાંય પાણી જેવી રીતે ભાઈ કૂવાની અંદરથી ઉછળતું પાણી આવે એવી રીતે વગર મોટરે વગર પાઇપે આ બોરની અંદરથી પાણી નીકળવા લાગ્યું અને એક મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। આ વિડીયો વાયરલ થતા આજુબાજુના ગામના લોકો પણ જોવા પહોંચી ગયા અને બધા લોકો એવું કહેવા લાગ્યા કે ખરેખર જે લોકો તમને મેણા મારતા હતા એ લોકોની આજે આંખો ફાટી ગઈ હશે, એમને પણ એવું લાગ્યું હશે કે કોઈને આપણે મેણા ના મારવા જોઈએ। ભાઈ તમે વિચાર કરો કે આ ખેડૂતે ઘણા બધા લોકોના મેણા ખમ્યા અને રિક્સ લઈને પોતાના ખેતરની અંદર બોર બનાવરાવ્યો અને ભાઈ તમે વિચાર તો કરો કે વગર મોટરે અને વગર પાઇપે અને વગર લાઇટે આ બોરમાંથી ઘણું બધું પાણી નીકળવા લાગ્યું અને આ ખેડૂત તો ખુશ થઈ ગયો અને ભગવાન માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો। હવે દર્શક મિત્રો, આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક અમુક ગામડાઓની અંદર, જિલ્લા તાલુકાઓની અંદર બનતી હોય છે। આપણે ભાઈ ક્યારેય કોઈને આવા મેણા ના મારવા જોઈએ। તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। આ વિડીયો કોઈ એવા પાટણ વિસ્તાર માટે નથી, આ વિડીયો કોઈ એવો ફાઇનલ નથી કહેતા કે પાટણ વિસ્તારની ઘટના છે, પણ આ એક મનોરંજન માટે અને લોકોને ક્યાંક ને ક્યાંક સમજણ પડે એ માટે બનાવવામાં આવ્યો છે।